નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વર્ગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર મહાત્માના માણસ પાઠનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું મહાત્માના માણસ પાઠનો સાહિત્ય પ્રકાર છે નવલિકા, એના લેખિકા છે ધીરુબેન પટેલ। મહાત્માના માણસ નવલિકામાં લેખિકાએ ભારતની સ્વતંત્રતાની ચળવળ વખતે સ્વાતંત્ર્ય વીરોને જેલમાં કેવી પરેશાની ભોગવવી પડતી હતી તેની વાત કરી છે। હવે આ પાઠની અંદર મણિભાઈ છે એ જેલ છોડીને ઘરે આવે છે ત્યારે વાત કરે છે કે માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો છે। હવે એમની જેલનો સમય પૂરો થતાં એ બહાર આવે છે અને પોતે કેવી અભિલાષા રાખે છે કે મુદત પૂરી થતાં જે પાછો પોતાના વતને પહોંચી બળદના પૂંછડા આંબળવાની અભિલાષા સેવે છે। એને શું કરવું એની ગત્તાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક થઈ તો જતું જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે। પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતું અને એના મૃદુભાષી એટલે કે મીઠું બોલનાર સાથીદારોનો ઠપકો પણ ખમતો। એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું। એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈ અને પૂછવું છે કે આ એવું કેવું કે મૂંગે મોએ ગાળો ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય। આ વાત એને સમજાતી નહોતી। જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું। જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત એટલે કે સારું એવું ભણેલા ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું। અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું। મણિબાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે। આ નવો મણિબાઈ શું કરે ને શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં, તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું ને હવે એ પૂરું થઈ ગયું હતું। એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા। મણિબાઈ તો મણિબાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો, છતાં એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિબાઈ સ્વપ્નમાં ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય, એટલે કે પોતાની જન્મભૂમિ શોધતો હોય। આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો। આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા। મહેનતુ ખેડૂતોના હાથ રોજ ફરતા હતા, એટલે ક્યાંક વાંકો ચૂંકો છોડ કે નીંદણ દેખાતું નહોતું। ધરતી એ પોતાના પેટાળમાં રહેલા જાગતા જીવતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા। અચાનક મણિબાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું। મણિબાઈ ઊભો રહી ગયો। એને સુખ ઉપજ્યું અને એને પોતાનું ઘર યાદ આવ્યું। રસ્તામાં મણિબાઈ ચાલતા હતા એટલે એમને મોર જોયો અને મોરની પાછળ ઢેલડીઓ જતી હતી। આ જોઈને મણિબાઈને પોતાનું ઘર યાદ આવ્યું। એના બાપ વેરીબાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા હુક્કો ગગડાવતા હશે। એ કંઈ વધારે નહીં બોલે। મણિબાઈ આયા ભાઈ કહીને જબાનની ખેવના વગર ચલવના દેવતા કોતરવા માંડશે, પણ રાજી તો થશે જ। મણિબાઈ રસ્તામાં જતા બધા વિચારો કરે છે। શું કહે છે કે પોતાના પિતા વેરીબાઈ, મણિબાઈના પિતાનું નામ હતું વેરીબાઈ, તો કહે છે પોતાના પિતા એ બહાર બેઠા આવ્યો ભાઈ મણી એમ બોલાવશે, રાજી થશે। મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી પણ થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં। એ બધું બાનું કામ, બધું પૂછવું એ તો કોનું કામ કે બાનું કામ। એ બધું બાનું કામ। બા તો તરત જ ઠેઠ પરસાળના ઉંબરા લગી, બા છે પરસાળના ઉંબરા લગી, પરસાળ એટલે ઘરનો આગલો ખંડ,
પરસાળના ઉમરા લગી દોડી આવવાની. આયો ભઈલા. આ હાય કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. ભાઈને જોઈને રડશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે. એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, સરસ મજાનો ચમચમકતો લોટો, પિત્તળનો ચોખ્ખો લોટો ભરેલો આવશે લઈને. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં. મણિબાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિબાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. બા જે લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે, કાઠિયાવાડનો જેવો લાંબો નહીં તોય આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. મણિભાઈ રસ્તામાં જતાં જતાં બધા વિચાર કરે છે કે બા ઘૂમટો કાઢે છે, બાને ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ગરેડા ન પહેરવા ને ભાગોળમાં પેસતો મણિબાઈ લગભગ હસી પડ્યું. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. એને ગરેડાનો બેહદ શોખ હતો. પરીક્ષામાં કોઈ વાર પ્રશ્ન પૂછાય કે હીરાને શાનો શોખ હતો. હીરા એટલે મણિબાઈની પત્ની, વેરીબાઈ તો કે મણિબાઈના પિતા. અને હીરાને ઘરેણાનો બેહદ શોખ હતો. બાપરે ત્યાંથી મળેલા મોટાભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને તોય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર પહેરતી. મજૂસ એટલે પેટી, અચૂક એટલે અવશ્ય પહેરતી, ભાગોળ એટલે પાદર, બેહદ એટલે અનહદ. એણે ઘરેણાનો અનહદ શોખ હતો. હદ જ ના હોય એવો અનહદ શોખ. બાપને ત્યાંથી મળેલા મોટાભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને હાર, પોચા અને સાંકળા કાઢતી. બા કોઈ વાર ટોકતી, બધે બધું પહેરવું જ એ લખી આલ્યું છે. બા એને એમ કહેતી કે તારા પપ્પાએ લખીને આલ્યું છે કે બધે બધું પહેરવું જ. પણ હીરા ધરાર કાઢીને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોંએ બબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા. એની સાસુ આગળ તો કંઈ બોલતી નહીં, પણ એની દેરાણી આગળ કહેતી કે બાપે આલ્યું છે તો પહેરવા જ કે થોડું પટારામાં ઘાલી મેલવા આપ્યું છે. હીરાનો ખોળો ભરાવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તેણે તત્કાળ નકારી કાઢીને સંધ્યા સાહેબ કડા કરાવ્યા અને લીધા ત્યારે જંપી. એને શું કીધું, થોડા પૈસા હતા ને એમાંથી એમ કીધું કે મારે તો કડા કરાવી દો, પૈસા વપરાઈ જાય એટલે મારે તો કડા જ જોઈએ. એટલે એને કડા લઈ લીધા. એને સિંધિયા સાહેબ કડા કરાવ્યા અને એ લીધા ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો. એ સારું થયું. એના દીકરાનું નામ હતું મણિબાઈના દીકરાનું નામ રાવજી, મણિબાઈની પત્નીનું નામ હીરા અને એના પિતાનું નામ વેરીબાઈ. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો. એ સારું થયું. નહીતર કોને ખબર, ગાંધીજીની ઘણી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. જો કે મણિબાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું. હશે હવે આમ ને આમ. ઘર જેમ જેમ નજીક આવતું ગયું એમ જેલ, સિપાઈઓ, લાઠીને કાકરીવાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું હૂંફાળું સીધું સાદું ઘર તરવરવા લાગ્યું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શનને સગાવાલાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણિબાઈ. પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું. એને હીરાને મળવું હતું. બા અછોવાના કરે એ માણવું હતું. ગામના માણસો તે મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. મારું આ હિન્દીનું એક નવું જ હતું.
કંઈ નહીં, શીખી લેવાય. એ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમને એમ હિન્દી. બાપુ કહેતા કે હશે એ બરાબર જ હશે ને ઓછા કંઈ ખોટું કહે. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા હાંફતા 2-4 કૂતરામાંથી એક આંખ ઉઘાડીને એની સામે જોયું અને પહેલાં ભસીને એ પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હળી કહીને આગો કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એને દૂર નજર માંડી પાટ ઉપર કોઈ બેઠું નહોતું. કેમ આમ મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય? ધગધગ થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવી ગયા. આ રસ્તામાં વિચાર કરતા હતા કે પિતા બહાર પાટ ઉપર બેઠા હશે, બા લોટો ભરીને પાણી લઈને આવશે. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો ઘેર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કિચુડ કરતું બંધ થઈ ગયું. આ કમાડ કદી બંધ નહોતા થતા. વર્ષો લગી બંધ નહોતા થતા. મણિભાઈની સંભારણમાં તો નહીં જ. હંમેશા નાની જાંપલી જ વસાત. શું કહે છે કે મોટો દરવાજો તો કોઈ દિવસ બંધ થતો નહીં, ખાલી આ એક અંદરની ઝાંપલી હતી એ વસાતી. આજે આ કમાડ બંધ. એના મનને એક ધક્કો લાગ્યો. એણે ભારે સાંકળ ઉચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેડીની બારીઓ ખુલી અને પછી ધડાધડ વસાઈ ગઈ. કંઈક છે મનમાં વિમાસણ. મણિબાઈએ મોટેથી બૂમ પાડી, બા એ બા, કમાડ ખોલો, હું છું હું. અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ છવાઈ ગઈ. કોઈ બોલ્યું નહીં, અવાજ નહીં, બિલકુલ. મણિબાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે, ભાઈ આવ્યો? એ પણ એક બીજું સ્વપ્ન જ હોય. ઓચિંતા પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે. પોતે બગલ થયેલો પાટ ઉપર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલી. ક્રોધભરી ગર્જના સંભળાઈ, ચિયો છે? હું મણિયો. વેરીબાઈનો મણિયો તો ચારનો માહણામાં ગયો. હેડતો મોટી મહાત્માવાળી ના જોયું હોય તો. અને બારી વસાઈ ગઈ એટલે કે બારી બંધ થઈ ગઈ. દિશાશૂન્ય બનીને મણિબાઈએ બારી સામે તાકી રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એણે બગલ થયેલો પાછો ઉચક્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાને ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું એને ઊંધું વાળ્યું. એટલે કે કૂતરાને ગાંઠિયાનું પડીકું નાખ્યું. આભારવશ કૂતરાએ પહેલાં પૂંછડી પટપટાવી અને ટોળે વડે પછી ગાંઠિયા સૂંઘીને આગા ખસી ગયા. કૂતરાએ ગાંઠિયા ખાધા નહીં. ઠીક ત્યારે તમે જાઓ. શું કીધું મણિબાઈએ? ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી મણિબાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મોહલ્લો કાયમ માટે છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવા વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ, પેલું શું, હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીબાઈ વિફરે એટલે પછી કોઈના નહીં. લાખ સમજાવો તો એ બધું પથ્થર ઉપર પાણી જ છે. મણિબાઈના મનમાં આવા બધા વિચારો આવે છે કે ગાંધી બાપુને ક્યાં ખબર છે કે મણિબાઈના બાપા વેરીભાઈ વિફરે એટલે પછી કોઈનાય નહીં. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેટીઓ કાંધશે, દેશની સેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. આ વખતે ડાહ્યો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીબાઈને જો એમ લાગતું હોય કે એના મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી ગળે સોપારી જેવો ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું પણ પગને
મગજ બહેર મારી ગયું હતું, પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. પગને શું હતું? એમની આગવી સૂઝ હતી. મગજ બહેર મારી જવું એટલે વિચાર દિશા શૂન્ય થઈ જવું. શું કહે છે? વિચાર શૂન્ય થઈ જવું. એમનું મગજ એમ વિચારોમાંથી શૂન્ય બની જાય છે. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખતા હતા. એને નહોતા દેખતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિબાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. મણિબાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. બોલ્યું, ચો હેડ્યા સુંદરણા? મણિબાઈએ જવાબ ન આપ્યો. આગળ ચાલે જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગ્યા. સાથે પેલાએ સુંદરણાનું નામ દીધું. ત્યાં તો કોઈ સગું વાલું નહોતું રહેતું, પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યો. ન મળ્યો હોત તો મણિબાઈ સીધો સાબરમતી પહોંચી જ ગયો હોત. પણ જોઈતો મળ્યો. જોઈતાએ બધી વાત કરી અને મણિબાઈ સુંદરણાની વાટે ચાલ્યા. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે. અરે એ બને જ કેવી રીતે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મોલ્લાને છેડે છેવાડી. આંગણામાં ભેંસ હતી. સામો કાથીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા એનો દીકરો રાવજી છે અને રમાડતી હતી. મણિબાઈને જોઈને સફાળી ઊભી થઈ ગઈ. સામી દોડી. મણિબાઈ સ્તબ્ધ થઈ ને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી સાડી પહેરેલી, દોઢવેલી સાડી અને દાગીના વગરનો એનો દેહ. આ હીરા છે? જોઈ શું રહ્યા છો તાકી તાકીને? પણ તું લે, હું જ ને. નથી વર્તાતી? વર્તાતી એટલે ઓળખાતી. હીરા શું કે છે? નથી ઓળખાતી? તારા ઘરેણા ક્યાં ગયા? હીરા શું કહે છે? ડોબું આકાશમાંથી આવ્યું હશે, નહીં તારે? પણ એ બધી વાત પછી. પહેલાં બેસો, પાણી બાણી પીવો. આય હાય, કેવા થઈ ગયા છો સાવ? પતિ પત્ની મળ્યા. બધી વાતો થઈ. બાપની જોખમીની ને માના નિર્બળ વિરોધિનીને હીરાના પિયરિયાએ લીધેલા વલણની ને એવી બધી. પણ મણિબાઈના મનનું કૌતુક મળતું નહોતું. પોતે તો જાણે ઠીક કેવા મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી આવ્યો ને બદલાયો. પણ આ હીરા, એણે કોણે શીખવાડ્યું આ બધું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ ગઈ? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ વાળ્યો. જ્યાં તમે ત્યાં હું. આપની વાત પતાવી નાખે ને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિબાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા અને જેવો દીવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. મહાત્માના માણસ એટલે ગાંધી બાપુના માણસો વ્યસન કરતા નથી કે મહાત્માના માણસ થઈને હવે આ બધું શોભતું નથી. પત્નીના હાથની પહેલી વહેલી ઝાપટ ખાઈને મણિબાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવવાની તૈયારીમાં તો હતો ત્યાં સામસામી નજરો મળીને બંને હસી પડ્યા. આ પાઠ ઇન્કલાબ જિંદાબાદ ધીરુબેન પટેલનો ઇન્કલાબ જિંદાબાદમાંથી લેવામાં આવેલ છે. પાઠના પ્રશ્નો જોઈએ તો, લોહી ઉકળી ઉઠવું એટલે ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા એટલે મન ખિન્ન થઈ જવું. મજૂસ એટલે પેટી. ચાટ એટલે કૂતરાને ખાવાનું નાખવાનું સાધન. જુવાળ એટલે ભરતી. પરસાળ એટલે ઓસરી. કૌતુક એટલે નવાઈ. અસોવાના કરવા એટલે અતિશય લાડ કરવા. એમ કે છે કે બા તો હસો વાના કરશે હું ઘરે પહોંચીશ ત્યારે. એટલે કે અતિશય લાડ કરવા. ડામ્ફ એટલે મોટું પગલું. સાપેક્ષ એટલે અપેક્ષાવાળું. અપેક્ષા સાથે, અપેક્ષાવાળું. બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિય નિગ્રહ. મહાણ એટલે સ્મશાન. દંડુકા એટલે ટૂંકી લાકડી. ઘૂમટો એટલે લાજ કાઢવી. વિમાસવું એટલે વિચારવું. દિશા શૂન્ય એટલે સૂઝબૂઝ વિનાનું. કેફ એટલે નશો. અને તાસીર એટલે પ્રકૃતિ સ્વભાવ. ગતાગમ એટલે સમજ. અને ખેવના એટલે ઈચ્છા, આશા. પ્રશ્ન નંબર 1. મણિબાઈને શી શિક્ષા થયેલી? મણિબાઈને શી શિક્ષા થયેલી?
ટૂંકા પ્રશ્નોની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે મણિબાઈને શી શિક્ષા થયેલી? તો મણિબાઈને જેલમાં જવાની શિક્ષા થયેલી. શા કારણે સરકારે મણિબાઈને છોડી મૂક્યા? તો મણિબાઈને સરકારે કેમ છોડી મૂક્યા હતા? તો મણિબાઈનું શરીર છે એકદમ સાવ લેવરાઈ ગયું હતું અને પોલીસને એવું લાગતું હતું કદાચ આને અહીંયા રોકી રાખીશું તો એની ઠાઠડી જ બહાર નીકળવી પડશે. એટલે મણિબાઈનું શરીર દુબળું પડી ગયું હતું. એટલે જો વધારે એને જેલમાં રાખશે તો એની ઠાઠડી જ બહાર નીકળશે એવા ડરથી સરકારે જખ મારીને મણિબાઈને છોડી મૂક્યા. હૃદય પરિવર્તન કરવા મણિબાઈએ શો પ્રયત્ન કર્યો? તો હૃદય પરિવર્તન કરવા મણિબાઈએ ઉપવાસ કરવો અને એમનાથી મોટા ઉંમરે મોટા હોય વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની પાસે જઈને એમની શાંત વાણી એ સાંભળતા. મણિબાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? તો મણિબાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, આવું કેવું કે હું મૂંગામોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? હીરાને કયો શોખ હતો? તો કે હીરાને ઘરેણા પહેરવાનો શોખ હતો. મણિબાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને શી રીતે કર્યું? તો મણિબાઈનું રસ્તામાં 2-4 કૂતરાએ પહેલાં ભસીને અને પછી પૂંછડી હલાવીને મણિબાઈનું સ્વાગત કર્યું. ઘરે જતાં મણિબાઈએ શી વિમાસણ અનુભવી? વિમાસણ એટલે ચિંતા એમ. ઘર તરફ જતાં મણિબાઈ વિચારતો હતો કે એનું શરીર દુબળું પડી જવાથી સરકારે તેને જખ મારીને છોડ્યો છે, કંઈ પોતે માફી માગીને છૂટ્યો નથી. વધારે ખેંચશે તો એની ઠાઠડી જ બહાર નીકળશે એવો ડર સરકારને ન લાગ્યો હોત તો એને હજી છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ માટે એ નવી નવી સજા સહન કરતો હોત. એ બધાની અને એટલી પરવા નહોતી, પણ તેનાથી ગાળ સેવાતી નહોતી. દંડુકા ખાતો, સજા બધી ભોગવતો, પણ કોઈ એને ગાળ બોલે તો એને સહન ન થતું. નાનપણથી જ એનો સ્વભાવ એવો હતો કે કોઈ તોછડાઈથી બોલે તો એનું લોહી ઉકળી ઉઠતું. એમાં તો તેમણે એક વખત માસ્તરના માથામાં સ્લેટ મારીને શાળા છોડી દીધેલી. ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધેલી. જીગરજાન મિત્રોને મોંએથી પણ ગાળ ન સાંભળનાર આ મણિબાઈને જેલમાં 2 ટંકના વોર્ડરો વારે ઘડીએ ધમકાવતા અને ગાળ દેતા એ તેમનાથી સહન થતું નહોતું. હીરાને જોઈ મણિબાઈને શું આશ્ચર્ય અનુભવ્યું? હીરાને જોઈ અને મણિબાઈને કેવું આશ્ચર્ય થયું? હીરાને ઘરેણાનો બેહદ શોખ અને હીરાને જોઈને મણિબાઈને થયું કે મણિબાઈ તો પોતે આઝાદીની ચળવળ માટે જેલમાં ગયા, સ્વાભાવિક છે, એટલે એમના જીવનમાં પરિવર્તન આવે એ વાત બરોબર. પણ આજે તો સુંદરણા હતી, હીરા તો સુંદરણા હતી, એને જીવનશૈલીમાં પરિવર્તન આવી ગયું. મણિબાઈએ જોયું કે હીરાને ખાદીની જાડી દોઢવેલી સાડી પહેરેલી હતી. હીરા તો દાગીનાની શોખીન હતી, પણ એના દેહ ઉપર એકે દાગીનો નહોતો. સાદગી જ એનું ઘરેણો હતો. હીરાનું આ રૂપ જોઈને મણિબાઈને આશ્ચર્ય અનુભવ્યું. હીરાએ ઝાપટ મારીને મણિબાઈને કયું સત્ય સમજાવ્યું હતું? તો મહાત્માના માણસ એવા મણિબાઈના જીવનમાં જેલવાસ પછી પણ ઝાઝું પરિવર્તન આવ્યું નહોતું. જેલમાંથી છૂટીને ભાગોળે આવ્યા તો બીડી બાકસ કાઢ્યા. હીરા જોડે હતી. દિવાસળી પેટાવા ગયા ત્યાં હીરાએ ઝાપટ મારી. મણિબાઈને બાપુનું સત્ય સમજાવતા હીરાએ કહ્યું, મહાત્માના માણસ થઈ તમને આ શોભતું નથી. અહીં હીરાએ પત્ની તરીકે પોતાનો સ્વધર્મ બચાવ્યો. હીરા સાથી બદલાઈ ગયેલી. મણિબાઈને આઝાદીની ચળવળમાં જોડાતા જેલમાં જવું પડ્યું હતું. હીરા ઘેર સુંદરણા એકલી રહેતી હતી. મણિબાઈના બાપની જોખમી હતી અને માના વિરોધમાં કંઈ દમ નહોતો. હીરાના પિયરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું. હીરાએ પતિના નિર્ણયને વશ વસીને ગાંધી બાપુના વિચારોને
જેલમાં ગયા વિના અપનાવી લીધા. આમ પતિના પગલે હીરા પણ બદલાઈ ગઈ. ઘરે જતા મણિબાઈએ સી વિમાસણ અનુભવી. શું વિમાસણ એટલે ચિંતા. ઘરે જતા જ મણિબાઈએ પાટ ઉપર કોઈને બેઠેલા જોયા. અને રસ્તામાં તો એવું વિચારતા હતા કે પિતા પાટ ઉપર બેઠા હશે, બાલ લોટો ભરીને પાણી પીવડાવવા આવશે. પણ ઘરે જતા પિતા પાટ ઉપર જોયા નહીં. એને ચિંતા થઈ કે કોઈ માંદા સાંજા તો નહીં હોય ને. ધક ધક થતા કાળજે ઘર આગળ ઊભા રહ્યા ત્યાં તો કદી બંધ ન રહેતું ડેલીનું ભારેકમ ખીલા જડેલું કમાડ કિચુડ કિચુડ કરતું બંધ થઈ ગયું. એણે ભારેકમ સાંકળ કકડાવે. કોઈ બોલ્યું નહીં. એણે ફરી જરા જોરથી કકડાવે. સામેના રસ્તાની ઉપલી મેડીની બારીઓ ખુલ્લી અને પાછી દડદડ બસાઈ ગઈ. કંઈક એવું લાગતું હતું કે મણિબાઈ એ મનમાં વિમાસણ અનુભવી. મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો. મહાત્માના માણસ એટલે મહાત્મા ગાંધી સાથે ભારતની આઝાદીની ચળવળમાં અનેક સાથીદારો જોડાયા હતા અને તેમણે જેલવાસ ભોગ્યો હતો. તેમાંના એક મણિબાઈના જેલવાસના અનુભવોને આ લેખિકાએ મહાત્માના માણસ પાઠમાં વર્ણવ્યા છે. એમાંથી એ સમયે સ્વાતંત્ર્યવીરોને જેલમાં કેવા કેવા દુઃખ સહન કરવા પડતા હતા, પણ જેલવાસ દરમિયાન તેમનામાં કેવું પરિવર્તન આવે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ નવલિકામાં નાયક મણિબાઈ છે એની વાત કરી છે. અધૂરો અભ્યાસ છોડીને આઝાદીની ચળવળમાં જોડાયો. પણ જેલમાં ધમકી, માર અને ગાળો સાંભળીને એનું શરીર કાબૂમાં ન રહેતું. ત્યારે એનાથી ઉંમરમાં મોટા વિદ્વાન અને ગાંધીજીનું પડખું સેવેલા જેલવાસીઓની સંગતમાં એણે શાંતિ મેળવી. મણિબાઈ જેલમાંથી છૂટી પોતાને વતન જતા અને એને નથી પિતા તરફથી કે ગામના લોકો તરફથી આવકાર મળતો, પણ ઘરેણાની શોખીન એની પત્નીએ એને સાથ આપ્યો. જેલમાંથી છૂટીને સુંદરણામાં રહેતી, ઘરેણા વગરની ખાદીની જાડી દોઢવેલી સાડીમાં પતિવ્રતા પત્ની હીરાને જોતા જ્યાં તમે ત્યાં હું પત્નીના શબ્દો સાંભળી મણિબાઈ દંગ થઈ જાય છે. મણિબાઈનું ગાંધીનિષ્ઠ અને એમની પત્નીની પતિનિષ્ઠતાના દ્વૈતમાંથી રચાયેલો એક અનોખો ભાવ જાગે છે. જેલ જીવનમાં રાજકીય પજવણી અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓને સહીને ભારત માતાની આઝાદી માટે જીવનની હોડમાં મૂકેલા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી કરાવે છે. આ રીતે મહાત્માના માણસ એ પાઠનું શીર્ષક યોગ્ય છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નો અંદર પૂછાઈ શકે એવા તો માર્ચ 2019ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. મહાત્માના માણસ કૃતિના રચયિતાનું નામ લખો તો કે ધીરુબેન પટેલ. મહાત્માના માણસ કૃતિમાં મહાત્મા કોણ હશે તો કે છે ગાંધીજી. મહાત્માના માણસ કૃતિનો સાહિત્ય પ્રકાર તો નવલિકા છે. આગંતુક કૃતિને કયો એવોર્ડ મળ્યો હતો તો સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો હતો. નમણી નાગરવેલ કોનો એકાંકી સંગ્રહ છે તો ધીરુબેન પટેલ. ધીરુબેન પટેલના બાળ સાહિત્યના 2 પુસ્તકોના નામ લખો તો ખંડેરી ગંડેરી ને મિત્રોના જોડકણા. ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન કોણે કર્યું હતું તો ધીરુબેન પટેલ. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો આ પાઠની અંદર પૂછાઈ શકે એવા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈએ તો શબને લઈ જવાની વાંસની બનાવેલી તો વાંસની બનાવટ તો એને કહેવાય ઠાઠડી. શબને લઈ જવાની વાંસની બનાવટ તો ઠાઠડી. બાળકોને લખવા માટેની પાટી તો સ્લેટ. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન તો એકે આચારસંહિતા. દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય તો કે શંખલું. કૂતરા વગેરેને ખાવા નાખવાનું ઠામ તો કે ચાટ. મકાનનું દરવાજાનું ખુલ્લું આંગણું અને એનો દરવાજો તો કહેવાય ડેલી ખડકી.
બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે આંકડો જોડીને બનાવેલી લાંબી હાર તો એને કહેવાય સાંકળ. ખભા ઉપર ભરવતા બગલ નીચે લટકતો રહે તેવો થેલો એટલે બગલ થેલો. ગામમાં સૌને બેસવાની જગ્યા એટલે ચોરો. સ્ત્રીઓ સાડીથી પોતાનું મોં ઢોકે છે એને શું કહેવાય? તો કે છે ઘૂમટો.